ભાઈ ગાડીની મોડિફિકેશનમાં ભાઈ કેટલો ખર્ચો કરેલો એકવાર જવાબ દઈ દે. લગભગ 50,000 આજુબાજુ કરી નાખ્યો છે. રાइडर मिल गए हमको राइडर. Hey Siri, open the छाता. Open the छाता. Hey Siri, छाता. हाँ भाई. ફાઇનલી મિત્રો સમય થઈ ગયો ભાઈ 4:03 અને અત્યારની વાતાવરણની વાત કરું તો મિત્રો હે ને ભાઈ ઝરમર વરસાદ ચાલુ છે અને થંબનેલ અને ટેલર જોઈને તો તમને ખબર જ પડી ગઈ છે. આજે ભાઈ આપણો ભાઈબંધ આવે છે, રાઇડર જ છે અને ભાઈ વિડીયો બનાવે ગાડીના, તો એન્ડ સુધી બના રહેજો. આપણે એકાદી 2 રાઇડ કરશું અને ગાડી વિશે હું વાત કરી ભાઈ, ગાડીમાં એ ઘણો બધો ખર્ચો કરી નાખ્યો મોડિફાઈમાં. જેટલાની ગાડી આવે ને એટલાની ભાઈ એટલો તો ઘણો ખર્ચો કરી જ નાખ્યો હે. એન્જિનમાં ઘણું ખરું કામ કરાવ્યું. આવે પછી હું તમને બતાવું એમાં તો કાંઈ નહીં થાય ને પછી આવે જ છે. તો હાલો આપણે એને અહીંયા ધક્કો ના ખવડાવો. મેં મઢીએ કીધું મઢીએ ઊભો રહે. ને ત્યાંની વાતાવરણની વાત કરું તો વાતાવરણ છે ને ભાઈ નેક્સ્ટ લેવલ થઈ ગયું મસ્ત મજાનું અને સાટા ઝરમર આવે એટલે બહુ વાંધો નહીં આવે બ્લોગિંગ કરવામાં અને વિડીયો શૂટ કરવામાં. તો હાલો ભાઈ ગાયકા મઢીએ જઈ અને એની પાસે જઈને ભાઈ ઓલા પણ ઊભો. હા ભાઈ જો કેમ જો હેલ્મેટ પહેર્યું. રાइडर मिल गए हमको राइडर. ફાઇલ મિત્રો પહેલાં તો એવાસી જે મેં તમને કાલના વિડીયોમાં બતાવ્યું હતું ભાઈ, આ રેલવે સ્ટેશન ના એવાસી, કેમ કે ભાઈને એકાદ શૂટ કરવાનું છે ગાડીને, એ ભાઈ એનું શૂટનું કામકાજ ચાલુ છે. ને જો હું તમને એકાદી 2 ક્લિપ સિનેમેટિક શોટની તમને બતાવી દઉં. કોલ ને મસ્ત જ મજાનું અહીંયા શૂટ થઈ ગયું. અને હવે તમને છે ને થોડુંક રાઈટ આપણે કરી ને થોડાક આપણે આગળ જઈએ, કેમ કે હજી એક એવી લોકેશન છે ને મસ્ત ના આપણે ફોટા શૂટ કરવાના છે ને થોડીક આપણે રાઈટે કરી. તો હાલો કે મોડું નથી કરવું, ગાયકા નીકળી. બાકી જો મસ્ત મજાની ભાઈ એકાદી 2 રીલ શૂટ થઈ ગઈ છે. હાલો આપણે મોડું નથી કરવું, હવે લોકેશનને બાય કરીને આપણે નેક્સ્ટ લેવલ લોકેશન ઉપર જઈને વિડીયો બનાવવા આવ્યા ને ભાઈ. વરસાદ આવે ને એટલે અમે છત્રી તો એને સેફટીમાં જ લાવેલા છીએ, કેમ કે ભાઈ અહીંયા કંઈ નક્કી ન હોય ક્યાં વરસાદ વધી જાય. આજ વરસાદ છે ને ધીમો કાલે સાંજે વરસાદ વધારે આવ્યો હતો પણ આજ ઓછો વરસાદ છે એટલે વાંધો ને મસ્ત શૂટ થઈ જાય છે. છત્રી તો હારે રાખવી પડે ભાઈ, નકર તો ક્યાં ભાઈ પલાડે કંઈ નક્કી ન કહેવાય. મિત્રો આમાં છે ને અમે શૂટ ન કરીએ કે મોટો બ્લોગિંગ ન કરીએ, કેમ કે ભાઈ સાટા છે ને સામું ચાલુ હતા ને ભાઈ વરસાદ આવે એટલે કેમેરા ઉપર પાણી પડી જાય એટલે છે ને શૂટ ન કરીએ પણ કાંઈ વાંધો નહીં. હવે એકાદા 2 અહીંયા ફોટા પડશું. ને ગાડીની વાત કરું ને ભાઈ છુમાટી બધું આવે ને ભાઈ, કેમ થાય શું ભાઈ ગાડીની મોડિફિકેશનમાં ભાઈ કેટલો ખર્ચો કરેલો એકવાર જવાબ દઈ દે. વાઇઝર તો ખોલ, વાઇઝર આવતું જ કરતો જો કાંઈ ખબર નહીં. લગભગ 50,000 આજુબાજુ કરી નાખ્યો છે ને ભાઈ. આ ગાડી મોડિફાઈ કરવામાં ખર્ચો કેટલો કર્યો છે ને હાલો આપણે પૂછી. ઓય વાઇઝર ખોલ કરીબન કેટલો ખર્ચો કર્યો છે આમાં? 15 આજુબાજુ ભાઈ 15,000 આજુબાજુ ખર્ચો કર્યો. મેં તો વધારે જ માંડ્યો. મેં કીધું ભાઈ એમાં મોડિફાઈ કહેતો મને ઇન્જિનમાં તો ઘણું ખરું કામ કરાવ્યું એટલે મેં કીધું હશે પણ 15,000 માં જ પતી ગયું ભાઈ. એટલું મોડિફાઈ કરેલું છે. ગાડીનો લુક કંઈક આ છે. SP સાઇન છે 125. ઓલો હજી ફોટા પાડીને મોકલે છે ને આપણે છે ને ભાઈ વરસાદ વધી ગયો છે. છત્રી એની પાસે વરસાદ વધવા માંડ્યો સાટા હાલે. હવે ફેસ રિવીલ નથી કરવાનું એટલે હાલો ને ઇમોજી મેલેજ ભાઈ. એમાં છે એવું કે અમે ઠેલી બેલી કંઈ લાવેલા ને ફોન છે ને 3જી વાર હાવ પલાળી દીધો છે, કેમ કે આમાં વિડીયોમાં તો એટલો વરસાદ દેખાય નહીં ને મારો ફોન હજી છે ને ભાઈ રકાબો છે ને એરે લાવવા માંડ્યું છે, કેમ કે પાણીમાં પલાળવું ને વિડીયો બનાવવું કંઈ. એટલે ચો હાલો હું તમને પછી ઘડી કરીને ફાઇનલી ભાઈ હવે ભાઈ ઘરે જાય છે. હવે મળી પછી તો રામે રામ, ચલો લેટ્સ ગો. હાલો ફાઇનલી મિત્રો આપણે નીકળી આપણા ઘરે સાઈડ. હે સિરી ઓપન ધ છાતા. હે સિરી છાતા. હાલો મિત્રો ગાય નીકળી ઘર બાજુ. વરસાદ વધી ગયો ભાઈ. ટાઈમ શો છે ભાઈ 5:13 થઈ ગયા ને તમારા ભાઈ કરી દીધું છે એડિટિંગ ચાલુ, કેમ કે ઘણું બધું એડિટિંગ કરવાનું છે. આમ જો ભાઈ અમારા ગામના છોકરા
આમ જો કેમ પણ આમ જો ભાઈ બધા રાઇડર મળી જાય એટલામાં બધા આપણા સબસ્ક્રાઈબર છે નાના નાના છોકરા. હા ભાઈ પેલા પણ એ ભાઈ છોકરા જો આ રીતની મોજ હોય. આમ તો એના બાપા આવી રીતે નાવા ન દે પણ આ જોની કેમ કરીને એવા બધા નાઈસ અને સાયકલો આટા મારે. ગામમાં બસ આવી રીતનું જ વાતાવરણ હોય. ગામમાં તો મજા જ આવે. રાઈડરના વાહ જોવો ભાઈ એકવાર આમ કરતો કેમ સાટા ઉડાડી ઉડીને સ્પોર્ટ સાયકલું હે કે નહીં એટલે હાલો ભાઈ હાલો આપણે નીકળી. ભાઈ આ ઈસ ખેતર છે જેમ મેં તમને ઓલા વિડીયોમાં બતાવ્યું હતું. જો ભાઈ વાલી ઠેઠ છે ને ત્રણેય છે ને ફૂટા જો અહીંયા ઠેઠ પૂગી જાય એટલો પાણીનો માર છે ને આમાં ભાઈ છે ને કપા વાવેલો છે ને કપા એકચ્યુઅલીમાં ધોવાઈ જો કપા છે કે શું છે કપા નહીં લાગતો. ફાઇનલી મિત્રો ટાઈમ થઈ ગયો છે 10:03 ને હું ભાઈ ફિલહાલ નીચેમાં મિત કાકાની ઘરે છું. નીચેમાં ભાઈ આપણે જોવાનું છે ખતરનાક ભૂતનું મૂવી. અને મિત કાકા તો ભાઈ અહીંયા છે ને ભાઈ ઇન્સ્ટાગ્રામ ફોન ચાર્જિંગમાં ઘુમેડે હોય ચાર્જિંગમાં દોડું નાખીને ન યુઝ કરાય મોબાઈલ કાઢો જો ચાર્જિંગમાં ફોન યુઝ ન કરાય રાખીને એમ ફાટી જાય. હા જો ભાઈ પૈસાની કમી જ નહીં એવું છે જી. ને મિત્રો હવે ને આપણા ડેલી વિડીયો આવશે જેમ બને ને એમ ડેલી વિડીયો મેળવવાની કોશિશ કરીશું. ડેલી વિડીયો આવશે તે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને હવે થોડુંક યુનિક આવશે કેમ કે આજ એવું નહીં આવે. આજ તો ભાઈ રાઈડમાં એવું વરસાદ હતો એટલે ભાઈ રાઈડ એરકી કરી ન નકર તો મોટો બ્લોગિંગ સેટઅપ બેટઅપ બધું અમારે ઓકે જ હતું.